ભારતીય પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીના લીધે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આસારામાં આવેલી પૌરાણિક વાવ જર્જરિત થઈ ગઈ છે। પૌરાણિક વાવ અને અહીંયા આવેલું માતર ભવાની મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતીક છે। વાવ અને મંદિરના બાંધકામમાં તિરાડ પડી ગઈ છે અને દિવાલો પણ તૂટી પડી છે, જેના લીધે મંદિરના કેટલાક ભાગને પુરાતત્વ વિભાગે દર્શનાર્થીઓ માટે બંધ કર્યા છે। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિકોએ પુરાતત્વ વિભાગને વહેલી તકે સમારકામ કરવાની માંગ કરી છે, કેમ કે લોકોને ડર છે કે અહીંયા કોઈ દુર્ઘટના ન બને। કે આટલા વખતથી તમે 2 વર્ષથી અરજીઓ કરી છે, પણ એમને કોઈ બસ આવે, 2 સાહેબ આજે આવ્યા, 2 કાલે આવ્યા, પતી ગયું, બરાબર છે। આ લોક કરીને જતા રહ્યા। અમે એપ્લિકેશન કરેલી છે, એમને 2 સિક્યુરિટી બેસાડ્યા છે, પણ અમે એવું કહેવા માગીએ છીએ આને જીર્ણોદ્ધાર થાય કાં તો એનું રિનોવેશન થાય। વાવનું તો લગભગ 7-8 મહિનાથી તો એકદમ આમ પડું એવું થઈ જાય છે, તો અમને ભય લાગે છે અને અમારે અહીંયા બાબરી એવું બધું અમારે અહીંયા જ ઉતરે છે।